હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 રેગ્યુલર, સેમિસ્ટર 2 રેમિડિયલ, સેમિસ્ટર 4 રેમિડિયલ અને સેમિસ્ટર 1-2 C2Dના વિદ્યાર્થી મિત્રોની જે 22 જનવરી 2024ની એક્ઝામ પોસ્ટપોન થઈ હતી એનો ન્યૂ શિડ્યુલ નવી તારીખ જાહેર થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો જે નવી તારીખ થઈ છે એનો શિડ્યુલ આપણે અહીંયા બતાવવાના છે. તો ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો અહીંયા કે જે તમારી ડેટ જે છે એટલે કે તમારી જે એક્ઝામ ડેટ હતી. ફર્સ્ટ વાત કરીએ સેમિસ્ટર 1નું જે રેગ્યુલર પેપર અને 2નું રિમિડિયલ પેપર જે હતું એ પેપર તમારું કઈ તારીખે હતું, 22 તારીખે જે પેપર હતું એ 22 તારીખનું ડેટ 22 તારીખની નવી ડેટ આવી છે 3 ફેબ્રુઆરી 2024. એટલે સેમિસ્ટર 1ના જે વિદ્યાર્થી મિત્રો છે એમનું ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ 3 દિવસ સલંગ પેપર થઈ ગયું છે. પહેલી તારીખે ઇંગ્લિશ છે, બીજી તારીખે મેથ્સ છે અને ત્રીજી તારીખે જે પેપર હતું એટલે કે ઇલેક્ટ્રિકલના જે વિદ્યાર્થી મિત્રો હતા એમનું ડીસી સર્કિટનું પેપર હતું એ આખું પોસ્ટપોન થયું હતું. એ પેપર હવે 3 તારીખે લેવાશે. ટાઈમિંગ સેમ ટુ સેમ છે, ટાઈમિંગમાં કોઈ ચેન્જીસ થયો નથી. એ જ પ્રમાણે C2Dના વિદ્યાર્થી મિત્રો છે એમનું 22 તારીખનું પેપર હતું એ 3 તારીખે પેપર થયું છે. ટાઈમિંગ પણ સેમ ટુ સેમ છે, ટાઈમિંગમાં કોઈ ચેન્જીસ થયો નથી. હવે સેમિસ્ટર 4ના જે વિદ્યાર્થી મિત્રો હતા એ સેમિસ્ટર 4ના વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ તો સેમિસ્ટર 4ના વિદ્યાર્થી મિત્રોની જે એક્ઝામ હતી એ એક્ઝામની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ફોર્થ એક્ઝામ જે સાંજનો એમનું એટલે કે પાસ્ટ મોર્નિંગનો જે શિડ્યુલ હતો 22 તારીખનું જે પેપર હતું એ પેપર 2 તારીખે એટલે કે 2 ફેબ્રુઆરી એમનું પેપર રહેશે. ટાઈમિંગમાં કોઈ ચેન્જીસ છે નહીં વિદ્યાર્થી મિત્રો, સેમ ટુ સેમ ટાઈમિંગ છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારી ડેટ જે છે એ આ પ્રમાણે ડિસ્પ્લે ઉપર જે ટેબલ બતાવેલું છે એ પ્રમાણેની ડિસ્પ્લે છે, એ પ્રમાણેની તારીખ છે. તો હવે સેમિસ્ટર 1ના જે વિદ્યાર્થી મિત્રો છે એ વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવવાનું કે પહેલી, બીજી અને ત્રીજી એટલે 1 ફેબ્રુઆરી, 2 ફેબ્રુઆરી અને 3 ફેબ્રુઆરી આ 3 પેપર સલંગ થાય છે ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો માટે અને બાકીની બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે. જ્યારે પહેલી અને બીજી તારીખ મેથ્સ અને ઇંગ્લિશ આ બંનેના પેપર છે. ફર્સ્ટ ડેટ છે તમારું ઇંગ્લિશનું અને સેકન્ડ ડેટ છે મેથ્સનું પેપર. એના પણ કોર્સ મૂકેલા છે, એની IMPs વિડીયો મૂકેલા છે, એના ટોટલી કોર્સ આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. દરેક સબ્જેક્ટના કોર્સ મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો. તૈયારી સ્ટાર્ટ કરી લેશો અને હજી તમને જે સબ્જેક્ટમાં પ્રોબ્લેમ હોય એ સબ્જેક્ટનું વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ કરશો, હું 100% ટ્રાય કરીશ તમારા સોલ્યુશન આપવાનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ટોટલી આપણે વિડીયોઝ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરેલા છે અને હજી સુધી તમે અમારી જોડે જોઈન નથી તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો, જેથી જે પણ નવા વિડીયો આવે છે, નવી ઇન્ફોર્મેશન આવે છે તમારા સુધી અમે પહોંચાડી શકીએ. એની વોટ્સઅપ ગ્રુપ સેમિસ્ટર 1ના વિદ્યાર્થી મિત્રો માટેનું વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો ખાસ જણાવવાનું કે હવે 22 તારીખની જે એક્ઝામ જે છે એ 3 ફેબ્રુઆરી થયેલી છે, એ ડિસ્પ્લે ઉપર જોઈ શકાય છે. અને સેમિસ્ટર 4ના વિદ્યાર્થી મિત્રોની 4 તારીખની જે એક્ઝામ છે એ 2 ફેબ્રુઆરીની એક્ઝામ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો તૈયારી સ્ટાર્ટ કરી દેશો એક્ઝામ. અને હવે તમારું નવું સેમિસ્ટર એટલે સેકન્ડ સેમિસ્ટર જે 1 ફેબ્રુઆરીથી સ્ટાર્ટ થવાનું હતું એ 5 ફેબ્રુઆરીથી તમારી કોલેજ કન્ટિન્યુ થઈ જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આવા જ નવા ઇન્ફોર્મેશન વિડીયો સાથે નવા મળતા રહીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.